दयाधीश दिल में ना होवे वो दिलो तो लेके क्या करे दयाधीश दिल में ना होवे वो लेके क्या
સ્વામીનું સ્પેશિયલ ભજન અનેક મુસ્લિમ વ્યક્તિઓથી આ જેમની કૃષ્ણના ભજનનો કે ખૂબ રેખા છે ગાયા છે સતાવી રચના છે સંતો અજામિલને અવાજ કરી સંભળાયો ભજનીય જેનામાં દયા ન હોય એનો શબ્દ શું કરવો રાત દિવસ વિશ્વાસ શબ્દ શું કરવો જે ભોગી છે તો શબ્દ શું કરવો એ અજામિલ ભોગી છે કોઈ તારો શબ્દ હારો નહીં ટુકડો ખવાઈ ગયો સંતો કે સાધુ ટુકડો ખવાનો એટલે ભજન દેવું પડે તો શું કરવું અજામિલ કાર્મિક પાણામાં પાણી ઉતરવું જલ કાંઈ ન થાય અજામિલને કાંઈ થાય બધું વાપરે અહીં આપણે કથાને વિરામ આપીશું અને ત્યારબાદ કથાને આગળ ચલાવીશું જો બ્રાહ્મણકુળમાં જન્મ છતાં ભાગવતજી ષષ્ઠમ સ્કંદ સુખદેવ મહારાજ પ્રસિદ્ધ કહે છે બ્રાહ્મણકુળમાં જન્મ છતાં કર્મ વંચિત થઈ પાપિષ્ટ બનવાથી દુરાચારી બનવાથી શબ્દ ખરાબ થયો વાસનાઓમાં ગ્રસ્ત થયો એ જીવ છતાં પણ એને મોક્ષ શા માટે મળશે ને શું કામ મળશે ને શા કારણે મળશે તેની સુંદર કથા ચાલી રહી છે કે નામની તાકાત નામ સંકીર્તનમ યસ્ય કલોકેશવ કીર્તનમ મધ્યાહન બાદની કથા આપણે શરૂઆત કરીશું આપણે ભગવાને ગુજરાત રહી અને આનાથી આપણે વિશ્રામ લઈશું થોડી વાર ફલાર કરીને પુનઃ પાછા 7:15 વાગે ઋષિ પ્રાગટ્ય જે ભગવાન પ્રહલાદજી મહારાજ છે એમના ભક્તિને કારણે ભગવાન પધારશે હરિનારાયણ ભગવાન કે પિયોને કજેલા પ્રભુ પ્રેમ ચાલે
तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय श्रीगोविन्दाय नमो श्रीमान कृष्ण भगवान की श्रीमद्भागवत भगवान की श्रीनाथ जी सद्गुरु भगवान की श्रीमद्भागवत
अथ श्रीमद्भागवत कथा केशव नगर में श्री अवधीज गोहेलवाड़ी बुधई ब्राह्मण समाज के अंदर श्रीमान महेंद्र भाई कृष्ण भाई मतवार वरिया प्रजापति परिवार द्वारा सपरिवार मात्र आशीर्वाद पितृ आशीर्वाद प्रभु श्री ठाकुर जी की कृपा विश्व में सर्व संप्रदाय में कोई पण संप्रदाय हो सनातन धर्म अंदर सर्व संप्रदाय में अति उत्तम सर्वोत्तम बेन ऑफ द बेस्ट कोई धर्म कार्य हो तो ए छे श्रीमद् भागवत कथा। आज आप चतुर्थ दिवस की मध्याह्न बादनी कथा रसपान करवा जई रह्या छो। सावधान थई भागवत भक्ति ज्ञान वैराग्य त्याग की कथा भागवत भगवान भक्तों की कथा जेमा भगवान पधारे छे उत्सव थाय आनंद थाय छे। हे प्रभुना प्यारा भक्तों आ भागवत जी में जे प्रसंगो आवे छे ए प्रसंगो આપણે ઘરે ઉત્સવ કરી શકીએ છીએ। આપણે ઘરે કોઈ પણ પધારે પવિત્ર આત્માઓ ધર્માત્માઓ સાત્વિક આત્માઓ તો આપણે પણ એનો પવિત્ર સારો ઉત્સવ કરી રહ્યા છીએ કરવો જોઈએ અને થઈ શકે છે। જેમ કોઈ મહેમાન આવે તો આપણે શું કરીએ મીઠાઈ બનાવીએ સારું સારું ભોજન બનાવીએ શું કામ કે એ પ્રભુએ એવી બુદ્ધિ આપણને આપી છે કે એમનું તો આપણે બનાવશું નહીં જો આ સાતમ આઠમ મૂકી તો શું એ વાતાવરણ એવું હોય છે વિજ્ઞાન અને ધર્મની સાથે છે એ વાતાવરણ એવું હોય પાણી ચડેલા શાકભાજી એની સાથે સાથે ભેજવાળું વાતાવરણ એમાં આપણે વિશેષ શાકભાજી જો સતત આપણે કન્ટિન્યુઅસ ખાઈ તો એમાં આપણને થોડી બીમારી તકલીફ થઈ શકે છે તેમાં અને એની સાથે સાથે ભગવાન કૃષ્ણ પ્રભુ ક્યારે પ્રગટ થયા હોય શ્રાવણ વદ અષ્ટમી આમ તીથો એ સમય દરમિયાન બે દિવસ કઈ યાત્રા તીર્થો તીર્થાટન કરવું હોય તો એમાંથી આખી સિસ્ટમ મૂકી દીધી વિજ્ઞાન અને આપણા પૂર્વજો ભાઈ સાતમના ચૂલા ઠારવા પછી આઠમના તો કે ફરાર કરવું હવે એમાં તો કે મઢાનો આવે નહીં એટલે એ વિરામ થઈ ગયું બધું જે ભોજન બનાવવાનું હોય એ બધું ત્યાં બ્રેક થઈ જાય બે દિવસ સત્સંગમાં મળે એ સમય દરમિયાન આપણે યાત્રામાંથી લઈ અને કોઈ પ્રકારના કોઈ સગા સ્નેહીઓથી લઈ કે ફરવા જવું હોય તો પણ આપણે જઈ શકીએ અને બે દિવસ આપ શું ખાવ જેથી કોઈ અપચાર લાયક વરસાદ ઋતુમાં કોઈ ભોજન થઈ ગયું હોય પાણી ચડેલું શાકભાજી કોઈ આપણા પેટની અંદર આવી ગયા હોય જમાઈ ગયા હોય તે પણ બધું વ્યવસ્થિત સમતોલ થઈ જાય એકટાણા ઉપવાસ અલ્પાહાર ફલાહાર આમના મતલબ જ આ થાય છે અને સાથે સાથે અતિ ભોજન કરવાથી વ્યવસ્થિત ભોજન કરવાથી જમવાથી માણસ બેમાંથી એક જ કામ કરે ટૂંકમાં બેમાંથી એક વસ્તુ તેને યાદ આવે બીજું કંઈ યાદ ના આવે સારું જમાઈ ગયા પછી કા માણસ નિંદા કરે અને કા માણસ નિંદ્રા કરે એમાં એવું લાગે કે ભાઈ જમાઈ ગયું છે અને આપણે બેમાંથી એક કરવાની ઈચ્છા થઈ નિંદ્રા કરી જાય એટલે જગતને હક અને ઘડીક વાર થોડુંક સવાસે લોહી ચડી જાય થોડું ચડવું હોય અને નિંદા કરી શકીએ અને નિંદ્રા થઈ પણ કોઈ દિવસ કોઈની નિંદા કરવી અહીંયા તો બહુ વાંધો નહીં આપણે ધર્મ કાર્ય છે એટલે લગ્ન પ્રસંગમાં ગયા હોય બધા પ્રસંગને માણવા જાય છે લગ્નને માણવા જાય છે કોઈ કરતા કોઈ ચાર ફેરા ગમતું નથી બધા એમના સગાવાલામાં હોય કા યુવાન દીકરા દીકરીઓને બીજા બતાવી જો પેલી દીકરી બહુ સારી લાગે છે
બહુ સરસ દીકરી. આ દીકરી કેટલી દીકરી છે તપાસ કરો, કેટલી દીકરી છે. પછી ધીમે ધીમે કરતા 12 વાગે ભેગા થવાનું હોય તો એ થાળીનો વાસ ઈચ્છા કરી સંભળાય તો આપણે પ્રસાદ લઈ જમાઈ ગઈ. જમાઈ ગયા પછી ગમે જ પકડી ગમે આવો કોનામાં વહી જાય. નિદ્રા કરવાનું નિદ્રા કરશે, નિદ્રા કરવાનું નિદ્રા કરશે. ભૂદેવ હોય વળી આ ફરજિયાત જે કાંઈ કન્યાદાન કરવાવાળા માતા પિતાનું પૂરેવું પડે જુદી વાત છે. એમાં મૂર્તિયાનો ભાગ તો કોઈ તો ક્યાં હોય કેને ખબર છે. અને એ તમને કહું એ ભગવાન ને કન્યા એકલા બાવળના ઠૂઠાની જેમ ફેરા ફરતા હોય ગિરિરાજ. કાયદેસર છે ને સમાજ ભેગા થઈને બધા છે ને એને ચક્રે ચડાવવાનો પ્રેમ છે કઈ પેલો ફેરો ઠક 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 ચક્રે ચડે. પછી સમાજ એમ કે હાથ ખેંચી લે પાછા કે હવે ને ઘેરે તમે કોઈ ફેરા ગણતો નથી. અનેક વસ્તુ એવી છે હે ભગવાન પ્યારા ભક્તો જે આપણે સમાજમાં રહીએ છીએ પણ આપણે જે કરવા જાય છે કરતા નથી અને ન કરવાનું કરી નાખ્યું છે. અને બહુ દુર્ભાગ્યની વાત છે. જેમ તમારું બાળક ક્યારે ઓછા ટકા લાવે તમે એને ઠપકો આપો છો, કદાચ ટકા તો ફરી પાછા સારા આવી શકશે. પણ પ્રભુએ અમુક એવા કાર્ય માટે આપણે મોકલ્યા છે, કાર્ય નહીં થઈ શકે ને તો ત્યાં જવાબ નહીં દઈ શક્યા. તૈયાર નહીં તો જવાબ દેવો પડશે. હાથ દિયો कुछ करने को दान, पाँव दियो पृथ्वी फेरने को, दृष्टि दियो हरि दर्शन. આ બધું સારા માટે પણ પેટ દિયો પદ ખો. આ એક કે પ્રભુએ આપી અને આખી સ્થિતિ ઠપ કરી દીધી છે કે તમે એક થિયરીથી કાંઈ ન કરી શકો કે તાને ભૂખ લાગી પાછા આવી જેમ ત્યાં એમાંથી સમજ કાઢી એમાંથી સમય કાઢીને આપણે પદ દ્વારા કોઈ યાત્રા કરી. વર્ષોથી ખુલ્લા પગે એટલા માટે કે હું આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાઉં મને યાત્રા જ લાગે છે. હું યાત્રા કરું છું. આખી દુનિયા યાત્રા છે. મધુરાધિપતિ અખિલ આખી પ્રભુએ બનાવેલી આ સૃષ્ટિ છે યાત્રા લાયક હોય છે. આથી દાન કોની સત્કારી નથી બતાવ્યું છે. દ્રષ્ટિથી દર્શન બતાવે છે. દર્શન અનેક એવા કામ છે. કથા વિરામ થાય જેમ પશુ દિવસના ચાલુ કરી આવે રાત્રિના સમયે કરી બધો રસ લેતો હોય એવી રીતે કથા છે મગજમાં બેસાડી અને અનેકો ખાલી મહિના નહીં અનેકો જેમ ભગવાન કૃષ્ણ જ્યારે પ્રભુ શ્રી ગોકુળમાં પધાર્યા ને ત્યારે કોઈ 2-4 કલાકનો ઉત્સવ નહોતો થયો. 6 મહિના 6 મહિના સુધી એ ભગવાનનો ઉત્સવ ચાલ્યો. 6 મહિના સુધી. અને આપણે પણ દરરોજ પ્રભુ શ્રીને નંદમહોત્સવ કરીશું. આવતીકાલે ત્રણ દિવસ કથાની અંદર આવશે. દરરોજ ઉત્સવ કરી શકાય. કઈ પ્રકાર આ તમામ રચના સૂર્યાસ્ત કોષમાં ફેલાયેલું વ્રજ છે, ગોકુળ શું છે, ભગવાન શું છે, એ તમામ ઉપમાઓ ભાગવતના માધ્યમથી આપવામાં આવશે. આપણે ઉત્સવ કરી શકીએ, દરરોજ પ્રભુ બોલાવી શકીએ, પણ પધરાવીએ તો સમય એ થોડો એનો કાઢવો પડે, ભાવના ઉત્પન્ન કરવી પડે, પ્રભુને યાદ કરવા પડે, પધરાવવા પડે છે. કામને કુંજે બીજા કશિપ દાસી રતિ અજામિલ નાગરા નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. દૂષિત માને બગડવું. દૂષિત નો થાય છે બગડવું. જ્યાં જે બગાડ આવે છે ત્યાં બધું નષ્ટ થઈ જતું હોય છે. એક વિશેષ સૂત્ર મને દેખાય છે કે જીવનમાં અતિ ઉત્તમ પ્રભુએ આપણને સર્વમનુષ્ય અવતાર આપ્યો હોય, આપ કાંઈ ન કરતો કંઈ નહીં, કોઈ જરૂર નહીં, કાંઈ ન કરો, કોઈનું
એટલું સારું નથી કરવાનું. પણ આપણે કોઈને ન નડીએ ને તો પણ ભગવાન કહે છે તું પાસ. ઘણી કાળમાં આપણે કોઈને ન નડીએ તો પાસ. જે કોઈ કાંઈ કરે છે આપણે બચવાનું છે. બચવાનું મતલબ નદીની સામે કાંઠે જવાનું છે. આ કાંઠેથી આ કાંઠે, જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા બધા વાવાઝોડા આવશે. ગઈકાલના સમાચારની અંદર એક નાવ ડૂબી ગઈ ઉખા પાસે. ખલાસીને બચાવી લેવાય, ડૂબી ગઈ. આમાં હાલતા નાવ ડૂબી જાય કઈ નક્કી નહીં. ભવંડરમાં ફસાઈ જાય, મળે નહીં મળે, આ દેહે ન મળે, ઘણી મળે, બધું ખોવાઈ જાય. સામે કાંઠે કોણ છે? વ્યવસ્થિત કર્મ કરી જાસો સામે ભોગી ગયા. જો મધ્ય દેવ ભૂહ નામનો લોક, પિતર લોક, તેની ઉપર સ્વહ માને દેવલોક છે. ભૂહ ભુવઃ અને સ્વહ. સૌથી ઉપર સત્યલોક, ત્યાં સત્યદેવ બિરાજે છે. સુંદર મજાના આવાસો છે, તેના વિશાળ વિશેષ સ્વર્ગથી 1000 ગણા સુંદર. પણ સ્વ માને દેવલોક. ત્યાં પહોંચવા માટે સામે કાંઠે જવું પડશે. તો સામે કાંઠે કિનારે મારો સુંદર શ્યામ છે, હોડીવાલા મારી હોડી હંકાર. આ આત્માને કહેવાનું છે કે સામે કાંઠે જવાનું છે. હલેસા વ્યવસ્થિત મારજે. જો આડાવડા લાગી જાય ને હલેસા બધાના મન લાગે તો એ ઊંડી થઈ જાય. એના ટર્ન આવે. તમારી કેપેસિટી પ્રમાણે તમે વાહન ચલાવી શકો, રસ્તા પ્રમાણે ચલાવી શકો. રસ્તા જોવાના, કેપેસિટી જોવાની, હૃદયનું ભાર જોવાનું. ડ્રાઇવિંગ એ કોઈ ધનિક લોકો છે એ ફાસ્ટ ચલાવી શકે, ગરીબ લોકો ચલાવી શકે એવું કશું નથી. હાર્ટ અને સૂઝબૂઝ બંને ખાસ જોઈ અને તેની સાથે સાથે માઇન્ડ ફિલિંગ બધું સચેત જોઈ તો જ એક પ્રમાણમાં આપણે ડ્રાઇવિંગ કરી શકીએ. એમાં કઈ બળ બુદ્ધિ એની જરૂર નહીં. હાર્ટ પેલા કોઈ ચલાવતો હોય બાજુમાં નબળા હૃદય વાળો બેઠો હોય તે વાગ દે છે. એટલે હૃદયને મજબૂત બનાવે કે સામે કિનારે મારો, એ સામે કિનારે મારો સુંદર શ્યામ છે, હોડીવાલા રે તારી હોડી હંકાર. હોડી
માટે થઈ અને પૂરા જીવન વૈદાસી પેઢીઓ નીકળી જશે અને ગુમાવવા માટે થઈ અને માત્ર 2 મિનિટ કાઢી છે. મેળવવામાં યુગો વહી જાય, પેઢીઓ વહી જાય છે, ગુમાવવામાં માત્ર 2 છે. આજે પણ પાંડવો છે ને સારામાં સારા શ્રેષ્ઠ કહી શકાય, ભગવાનના પ્રિય કહી શકાય. અર્જુન છે તો ભગવાને કહ્યું સાક્ષાત હું છું અર્જુનમાં, ભગવદ ગીતા. આજે પણ યાદ કરવા પડે કે ભાઈ જુગારથી શું થાય તો કે પાંડવો મહાન, શૌર્યવાન, બુદ્ધિવાન, શક્તિવાન, 1000 લાઠીવાળા બળ જેવો બળવાન કે ભીમ હોય કે મહાન ધનુર્ધરી અર્જુન હોય, મહાન સ્વર રાગ જેની પાસે દુનિયાનો સારાંશ એવો રાગવાન અર્જુન હોય, યા સત્યવાદી ધર્મરાજ યુધિષ્ઠિર હોય, બુદ્ધિ જ્ઞાન સહદેવ હોય, નકુલ હોય, ઘોડાનો પરખ કરનાર નકુલ, કોઈ પણ કેમ હોય. આજે યાદ કરવું પડે 1000 વર્ષ જવા છતાં કે જુગાર પાંડવો સારામાં સારા પણ જુગાર એમાં અને બધું હારી ગયેલા આજે પણ યાદ કરવું. અજામિલની કથા ચાલે છે. એક દીકરો છે એ ખૂબ પાપ કર્મે ચડી ગયો છે, પાપ કર્મ નહીં. એના પિતાને સમજાય, બેટા આજે હર કોઈ બાપની એક જ વેદના છે કે બેટા કાંઈ જે કરો એ વાંધો નહીં, બીજું કાંઈ ન બનાવો કાંઈ, પણ આમાં વાંચવું છે. હર કોઈ પિતાની અત્યારના યુગમાં વેદના છે. હાચવું બેટા અમારા જે પેઢી, આપણે બધી પેઢી છે, આ મારી પેઢી છે, પેઢી છે. મારા પરદાદા શિક્ષકના પેટીમાં જે જોશ જોતા ને, જોશ બહુ વખણાય મારા તો એવા બ્રાહ્મણો કે આજે પેટી મને મળી છે, મારા ભાઈ છે. આ બધું આવું થયું છે પેટી. કારણ કે પહેલેથી કોઈ દિવસ ધન્યાર કઈ લેવા દેવાની 100 વીઘા જમીન ગામમાં દઈએ. અમારા પૂર્વજો કે ભાઈ આ ગામ અમારું છે, અમારે ઊંધી ગોટી ભરવી અને અમને કાંઈ ખેતી કરવાની છે નહીં, બધું અમને આ વારસામાં આવે અને બહુ સારું એ મજાનું છે. બહુ પૂર્વજો બધું આપી દીધું તો આપણે કાંઈ કામ કરવાનો રસ્તો રહેતો નથી. એટલે પેઢીની પેટી મળે તો કઈ પાકશાળી વાંધો આવે, પેઢીની પેટી મળે. એ પેટી આજે મારી પાસે છે, આપણી ઓફિસની અંદર સિસ્ટમની પેટી છે. ત્રીજે મારે પછાડું કાંઈ નથી, અવડા લોખંડના તો બીજા છે. પેઢીની પેટી છે, પેઢી. ખાલી પેઢીની પેટી મળી જાય એ માણસે ભાગ્ય બનશે. પેટી માટે આશીર્વાદ. પેટી કોને મળશે? આશીર્વાદ હોય તો પિતૃની પેઢીની પેટી મળે, ઇતર પેઢીની પેટી મળશે. પિતા છે, પિતા એ સમજાવે, દીકરો સમજતો નથી. દીકરાનો ફોટો તો સરસ મજાનો, આપણે બધાના ઘરમાં ફોટા રાખ્યા છે, છોકરાઓના સરસ મજા. પહેલાના સમયમાં એવા કઈ ફોટા હતા નહીં, છતાં એમ ગોતી 4-4, 5-5 પેઢીના પિતૃના ફોટા રાખ્યા છે. બધા એક રૂમમાં આગળ પિતૃના નામ સાથે કે પિતૃ આ તમારા નામના છે, અમારા નહીં, આ તમારા છે. આ રૂમમાં કોઈ આવ્યું હોય તો આ તમારા આશરે છે, અમારા નહીં, અમે ક્યાંય છીએ જ નહીં, ખાલી નામમાં છે. બોર્ડ લગાવ્યું છે. એ ફોટાની એક છોકરો પાપ કરી આવે મને જુગારે બનાવી દેખી માં એમ કરતા કરતા આખો દીકરાનો ફોટો છે ને એ ખીલીઓથી ભરાઈ ગયો. સમય પરિવર્તન થાય, સમય કોઈની રાહ જોતો નથી. સમય સંપત્તિની શક્તિનો સદુપયોગ કરી લે. સમય બધું થાય છે, પણ સમય વહેલો લઈ લેજો બહુ મોડું થઈ જશે. ચીડિયા ચૂકે ખેત ફિર પસ્તા કે ક્યાં ફાયદા? ચકલા ચડી ગયા પછી આપણે ઉડાડવા શું કામ? પોતા લઈ જાય દાણા પદર વયા ગયા. દીકરો એક સમય આવીને કહે છે પિતાજી આ ખુલી ગઈ સમજાય. કારણ કે દુનિયાદારીનું ભાન ન થાય ત્યાં સુધી પોતાને ન સમજાય, મનથી મન તણો ગુરુ મન કરીશ તને સાચી શિક્ષા મળશે જી. ત્યાં સુધી બધું નકામ. ખબર પડી પિતાની પાસે આવી ક્ષમા માગી કહે છે પિતાશ્રી હવેથી હું એવા કામ કરીશ કે આ જે તમે ખીલીઓ મારો છો મારા નામ ઉપર, મારા ફોટા ઉપર, એને એક પુણ્ય સદકારી દ્વારા એને હું કઢાવીશ.
સારા કામ કરીશ, હું પિતાજી તમને ખાતરી આપું છું. પિતા કે બહુ સારું બેટા, એક એક કામ કરે, એક એક કામ કરે, એક એક પિતા એક એક ખીલી કાઢતા, એક એક ખીલી કાઢતા. કોઈ ગામના વ્યક્તિ આવે કે આ તમારા દીકરે આજે આ સારું સેવા કરી દીધી, આ ખીલી કાઢતા. એક સમય બધી ખીલી નીકળી ગઈ. પિતા દીકરો આવી કે છે, પિતાજી આ જો હવે મેં જે દોષો તમે યથા ગણેલા એ દોષો બધા વ્યવસ્થિત પુણ્ય મેં સત્કાર્યો કર્યા છે એના બદલામાં તો બસ સર આશીર્વાદ આપો, હું સદૈવ સત્કાર્ય કરતો રહું. દીકરાની ભાવના સારી. પણ પિતા કહે છે બેસાડી રીતે, બેટા સારી વાત છે, તું સુધરી ગયો, સારી વાત, તું પુણ્ય કાર્ય કરી રહ્યો છે, પણ બેટા ફોટાની સામે જોઈ લે, તારા સત્કાર્યોથી ખીલીઓ તો નીકળી ગઈ, પણ ફોટામાંથી ખીલીના ડાઘ છે એ કેમ નીકળશે બેટા? એ ડાઘ રહી ગયા છે, એ કેમ નીકળશે? सर्प वही जाए से विश्वता छोड़ी जाए से, लोग चले जाते हैं मगर यादें तो छोड़ ही जाते हैं. એવું કરવું જ ન કરીએ જેથી આપણે ખીલી બાપા લગાડીએ પછી આપણે સત્કારી દ્વારા કાઢીએ, ડાક તો રહી જ જવાના છે. અહીંયા નામના નષ્ટ સદાચારો દાસ્ય સંસર્ગ દૂષિત. એ બ્રાહ્મણ પુત્ર બ્રાહ્મણના કુળમાં જન્મેલો અજામે ષષ્ઠમ સ્કંદ ભાગવતી સુખદેવજી મહારાજ પ્રથમ અધ્યાયમાં પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, દાસીના સંગમાં ફસાય, ચંપડીમાં ફસાય છે. આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજ એમ કહેતા કે કિંમત રહેયમ કનકમ ચકાંતા, કનકમ ચકાંતા. કનક કહેતા સોનું, કાંતા કહેતા સ્ત્રી. જે પુરુષ સોના અને સ્ત્રીમાં ફસાય છે તે કળીમાં ફસાયેલો માનવ. ફસાવું અને સ્નેહ બંનેમાં ફેર છે. તમે પ્રીતિ કરો, સંગ કરો, સ્નેહ કરો, સારી વાત. પ્રેમ તો છે નહીં, પ્રેમ જીવ ભગવાનને જ કરી શકે છે. પ્રેમમાં સમર્પણ ભાવ, પ્રેમ કર્યું વિરાય, સમર્પણ ભાવ. આપણે અંદરની લાગણી રાખીએ છીએ, સારી વાત છે. ફસાવું નહીં. અહીં અજામિલ ફસાયો છે. શેમાં? નારીમાં ફસાય છે. કઈ નારી? સ્વરૂપવાન નારીમાં ફસાય છે. આ શંકરાચાર્ય મહારાજ ના કિંમત રહે કનકમ ચકાંતા. પુરુષોએ મર્યાદિત સોનું પહેરવું, સોનું પહેરવાની પણ મનાય છે. સોનું અને સ્ત્રી પુરુષે મર્યાદિત રહે. અહીંયા અજામિલ છે, તેની ઘરે સંતો વધારે રાત્રિના સંત સાધુએ ભોજન કર્યું, ભજનિયા ગાય છે કે આ કુળમાં જન્મી વાતો શું કરે છે, લક્ષણો ખબર પડી જાય છે. પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ પારણામાંથી. ભગવાને થોડીક બુદ્ધિ આપી, ખબર પડી જાય. બાળક છે ને, બાળક એની માને ખબર જ હોય કે આ બાળક છે ને હિચકાવું છો કેવો થશે, પણ મા બને ત્યારે કોઈને કહે નહીં, કોઈને કહે નહીં. આ દીકરો છે ને થોડોક એમના શાસ્ત્ર જે પૂર્વજ વયા આવે તોફાની તો છોકરો થાય, કોઈ કહે નહીં અમારો દીકરો તોફાની તો થાય છે, અમારો દીકરો ગોડાયો, અમારો દીકરો ગોડાયો. કઈ કઈ ગોળિયામાં પૈયામાં પગ ભરાવે ને હલકા ફાડી નાખે, છોકરો ગોડાય, છોકરો ગોડાય. પૂતના લક્ષણ પારણા, પૂતમાને સંતાન ખબર પડી જાય માને આ દીકરો કેવો થશે. બહુના બાળક બહુ પરિણ જ્યારે આવે છે ત્યારે પોખાઈ જાય ને ત્યારે ક્યાંય ખોટે ખોટું પ્રથમ વાર જોયા વગર શાંતિથી ઘરમાં પ્રવેશ કરી જાય અને શાંતિથી બેસે, શાંતિથી કાંઈ પણ બીજો વિચાર દિવસ જે છે મને ભગવાન જે માનજો કે નારી છે ને તમારે તમારા ઘરની સિસ્ટમ પ્રમાણે હાલશે, વ્યવહાર કરશે, બધું સરસ કરશે અને આપ જીતી ગયા છો. કે પોખાવા સમયે પેલું પગ મૂકતાની સાથે એ પરિત નવપરિત સ્ત્રીની નજર ચક્કર 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 મને દોડવા બધાય. ચંચલ નાર તો નહીં છૂટે નહીં. જો એ ચક્કર ચક્કર થયું એટલે સમજવાનું હવે આપણે આ દરિયા છે ને બદલાવાના છે અને કરત કરીને છે ભરવાનું છે. ગિરિરાજ જે બોલો ગિરિરાજ અને હવે તો એ યુગે ચાલ્યો ગયો છે.
પહેલી વાર દીકરી કોઈની દીકરી આપણે ઘરે વહુ બનીને આવે જોવે એ બધું ચાલ્યું ગયું છે. લગ્ન પહેલા તો 10, 15, 20 વાર કંકુ પગલા સિંદૂર પડતા, હવે પગલા ગુલાલ પગલા બધું કમ્પ્લીટ. અને ઈ પગલા થાય ને પગલા બધીમાં જે પગલા હેરખા હોય વાંધો નહીં ને પાછા બધા પગલા પડે. વિદેશી કલ્ચર થઈ ગયું છે. એ જાય તો જાય ને નકર ન જાય. કલ્ચર આખું વિદેશી થઈ ગયું છે. વૃદ્ધાત્માઓ દીકરાને ફરિયાદ ના કરશો. વૃદ્ધાત્માઓ દીકરાને બહુની વિશેષ કઈ ના કહેશો. મરેલા માનવ પોતે મૃત્યુ પામેલા છે. દીકરો ને દીકરાની બહુ છે, એમની જીવનશૈલી જુદી જુઓ ને તેમજ માનો કે આપણે મરેલા છીએ, આપણે જીવતા નથી. આપના હે મતવાય પરિવાર, આપના પૂર્વજો જે પિતરો છે એ તમને કાંઈ કહેવા આવતા નથી. એવું સમજવાનું કે આત્માઓ મૃત છે, આપણે ક્યાં કહીએ છીએ, આપણે તેમની શાંતિ પુણ્યાર્થી આપણો હક બને છે, એમનો આપણે રુધિર છે, આપણે એના તરફથી આપણે ઓળખાય છે, આપણે શાંતિ અપાવી છે. આટલું જ ખાલી કરવાનું છે. આપણે ક્યાં કઈ કહેવાનું છે. અમારા માતા પિતા દાદા પરદાદા કાંઈ નથી કહે, પણ સારા સંકેત તમને આપે છે લઈ કે બેટા આમને નામ કરવું, આમ ન કરવું સારું નહીં. એ સંકેત જે છે, સાંકેતિક ભાષાનો સંકેત એમને આપણે પકડી રાખવાના છે. એ સંકેત સંતો અજામેલા આપે છે. આમ કરતા કરતા ભજન કરતા અજામેલ પથારીમાં પડ્યો છે. સૂતો 3:30 વાગ્યા. સાધુ સંતો છે સ્નાન કરી નીકળવાની તૈયારી કરે. એવા સમયમાં અજામેલ પણ જાય. એને કઈ સ્નાન કઈ લેવા દેવા ના આવશે. શિકાર કરવા, ચોરી લૂંટફાટ કરવા નીકળે. એવા સમયમાં બ્રાહ્મણ દક્ષિણા બતાવી છે અને સાધુને ભેટ પૂજા બતાવી છે. અમારે પણ આશ્રમે કોઈ પધારે તો અમારે સાધુને ભેટ પૂજા દેવી પડે છે. આપણે ઘરે કોઈ ધર્મ પધારે જરૂર દાન આપીશું. 1.25 રૂપિયા પણ આપી શકાય, 11 રૂપિયા પણ આપી શકાય. એટલે સાધુ કહે છે કે હે અજાદા અમે આજે રોકાણ તો સાધુની ભેટ પૂજા કઈ થોડી દો તો અમે પણ હવે બસ નીકળવાના છે. સ્ત્રીઓ પાસે શું માંગવું? અજાગો ક્યારે બોલે છે? ત્યારે બોલે છે અજાબ હે સાધુડા, આ મારી ઘરમાં જે બાઈ રાખી છે ને, બાઈ કેટલા વર્ષ થયા, એની કોઈ દી મારી પાસે કઈ વિશેષ માહિતી નથી અને મને કોઈ વધારે કઈ ફરવા કોઈ દી મને કીધું નથી. આમને ઘરમાં રહીશ, કોઈ દી કોઈ આવ્યું નથી. આ પહેલી વાર તમે આવ્યા અને એમને ઘરમાં રાખેલી ભાઈ એમને તમને અંદર આવવા દીધા, એટલા માટે હું કાંઈ બોલ્યો નહીં. નહીંતર મારી પાસે તમારે કાંઈ આશા છે ને? આશા હું લૂંટારો છું. તમે મારા ઘરમાં મળ્યા એને બદલે જો તમે રસ્તા મળો ને, હું તમારો તંબુરો અને કરતા અને બધું લઈ, હું તો લૂંટારો છું. આ તમે એમ જ માનો કે હું તમને લૂંટતો નથી ને, એ તમારી ભેટ પૂજા માનજો અને ધીમે ધીમે નીકળી જાજો. હું પાછું જ્યારે કામીને લાવો ને, શિકારને કરવા જાઉં છું, પાછો આવું તો તમે હોવા જોઈએ નહીં. ગિરિરાજ સાધુ સમજી ગયા કે આ જીવ છે સારા કર્મજનનો સંગથી રંગ બદલી ગયો. મહાત્માઓ ધીમે ધીમે રવાના થઈ પેલા આઝાદો નીકળી ગયા. આ તરફ જે નારી છે ક્ષમા માગે, માફ કરજો મહાત્માઓ, તે શરતો ક્ષમા આપજો. એમનું મગજ હમણાં કઈ બહુ ઠેકાણું નથી, સમજાતું નથી શું કરે છે, શું બોલે છે. સાધુઓ કહે છે કે દેવી તમારા ત્યાં દીકરા ઘણા છે, પણ હવે તમારા ઘરની અંદર બધાના મૃત્યુ સુધરી જાય, પુણ્યનો પ્રસવ ઉદય થાય, એ માટે હું તમને આશીર્વાદ દઉં છું. બેટા એક વચન પાડશો, જાઓ હવે તમારે ત્યાં સાધુની કૃપાથી દીકરો આવશે. એ દીકરો છે એનું નામ તમે નારાયણ રાખશો. સ્ત્રી બહુ નારી ભલે એનું જીવનશૈલી કઈ જુદી છે, પણ ભાવના સારી. કારણ કે એ પણ એક અજામેલ બ્રાહ્મણના સંઘમાં છે ને,
वो खुशी થાય હા પાડે છે કે હા બાપુ હું નામ દીકરો આવશે ને નહીં દીકરા તો ઘણા છે કામી હોય ને ત્યાં સંતાન વધારે સાધુ ચાલ્યા ગયા સાધુ ફેરતા ભલા તેની દેખ કરતા સમય જતા પ્રથમ માથી લઈ 10 મહિના પૂરા થતા સુંદર પુત્રનો જન્મ આવ્યો છે એ સ્ત્રી એમના અજાબ મિલ બ્રાહ્મણને કહે છે કે સાંભળ્યું આપણે આ દીકરા છે એનું નામ નારાયણ રાખ્યું તો કઈ વાતો મને શું વાતો નામ ઠીક લાગે રાખો નારાયણ નામ રાખે છે નારાયણ સંતની પ્રસાદ છે સાધુઓની પ્રસાદ છે સ્વીટ લાગે છે પ્રિય લાગે છે અજામિલમાં મન કઈ પૂછે છે એ નારાયણ બેટા ક્યાં ગયો એ નારાયણ અહીંયા આવજો બેટા આ એ નારાયણ 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 કરતા 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 ભગવાને આ શરીર છે 100 વર્ષ સુધી ચાલે તેવો આપણને આપ્યો છે શક્તિઓ બધી હાથ પગ આંખો કાન પણ વાસનાને કારણે થઈ અને 88 વર્ષે અજામિલ વાસના મન ભરીને ભોગવી જેથી કરી મૃત્યુ તેની સામે આવી છે પથારીમાં પોતે પડ્યો હલી ચલી શકતો નથી નિશક્તિ નિસ્તેજ બની ગયો છે બેટા નારાયણ મારી પાસે બેસ બેટા નારાયણ નારાયણ પાસે બેઠો છે પગની પાસે એના પિતાશ્રીની દૃષ્ટિ નારાયણ પર મારો નારાયણ મારો નારાયણ એમના દૂતો આવે છે પણ હિંમત કરી શકતા નથી નારાયણનું નામ ચાલુ છે અંતેમતી શોભતી એવામાં ભગવાન વિષ્ણુના પાર્ષદો બધાને ખબરદાર અને અક્ષોની કારણ આ નારાયણ ભજન કરે છે અને જે 100 વર્ષ પૂરા કરવા દેવાના છે પ્રભુએ કહી હરી એમના દૂતો ચાલ્યા ગયા નારાયણ સ્મરણ કર્યું આ પોતે બ્રાહ્મણનો પુત્ર છે એમના દૂતોને વૈકુંઠ પાર્ષદોની વાતો સાંભળી લીધી મનમાં વિચાર કરી હું આ નામથી જો બચી જતો એટલા પાપો કરવા છતાં તો નામથી બચી જતો હોઉં તો જો બચી જાઉં ગંગા કિનારે જઈ નારાયણનું અનુસંધાન કરી અને મારું જીવન પસાર કરીશ હું મારા પાપના પ્રાયશ્ચિત કરીશ ત્યારે મારા પિતરોને મુખ બતાવી શકીશ નહીંતર મારા પિતરોને મોઢું બતાવી શકીશ અજામિલ છેલ્લે બચી ગયો ભગવાનની કૃપાથી તેજવાન બની ગયો અને અંતે પોતાની પત્નીની ક્ષમા માંગે જેમને એ વેશ્યાને પોતાના ઘરમાં બેસાડેલી એની ક્ષમા માંગે તેને ઘરે ગયો જૂના ઘરે માતા પિતા ગુજરી ગયેલા ત્યાં એની પત્ની છે નવોઢા ત્યાં જઈને ક્ષમા માંગે છે કે દેવ મને ક્ષમા આપજો હું તમારા બધા વતી ગંગા કિનારે જઈ નારાયણનું ભજન કરી અને પ્રાયશ્ચિત કરીશ ત્યારે હું મારા પિતરોને મુક્ત કરીશ આપણા પિતરો ચાહે જીવતા હોય કે પિતરો હોય એમને આપણે કઈ આપ્યું હોય તો એ સાચવવું જોઈએ એમાં સારી વૃદ્ધિ કરી શકાય નુકસાન ન કરી શકાય નહીંતર આપણે મૃત કે જીવિત બંને પિતરોને મુખ બતાવવાનો અધિકારી નથી મુખ ન બતાવી શક્યા કોઈ દીકરો ભૂલ કરે દોષ કરે અને પછી આમ કડકતાથી કે મસોવાય નુકસાની થઈ ગઈ આમ થઈ ગઈ માનજો એ અબુદ્ધ જીવ છે કેવો અબુદ્ધ એનામાં બુદ્ધિ નથી બુદ્ધિ ભ્રષ્ટ જીવ હોય પિતરોને જીવતા પિતર કે મૃત પિતરો હોય એમની સામે સંતાન જ્યારે ભૂલ કરી જાય ત્યારે ભૂલની ક્ષમા માંગવી અને ભૂલ બીજી વાર ન થાય એ માટે સારી કૃપા પિતરો પાસે માંગવી અને સારી બુદ્ધિનો પ્રયોગ કરવો આમ પુરાણ કહે છે અજામિલે પિતરોને મુખ બતાવવા મુખ દર્શન કરાવવા ગંગા કિનારે જઈ પ્રિયમાનો હરે નામ ગુણં પિતરો પ્રચારતમ અજામિલો પ્રકાદ નામ કિમ પુનઃ શ્રદ્ધયા નારાયણ અનુસંધાન કરતા કરતા અંતે વૈકુંઠ ગતિને પામ્યો એક બ્રાહ્મણ કુળમાં સારા કુળમાં પુણ્યથી જન્મેલો અજામિલ ભયંકર પાપો કરે ન કરવાના કર્મો કરે કુકર્મો કરે છે ચમડીમાં મોહિત થયો નશામાં મોહિત થયો જુગારમાં મોહિત માંસ ભક્ષણ શિકારી બન્યો પણ નામની તાકાત એ નામ સંકીર્તન નિશ્ચય કલો કીશવ કીર્તન નામની તાકાત કેવી કે નામની અંદર નામ દ્વારા જપનામથી
અજામિત વૈકુંઠ વાસ થયો છે. તો જાગો જાગો હે ભગવાન કયા ભક્તો જાગો, નામની તાકાત છે.